નમસ્કાર મિત્રો, આજે વરસાદની આગાહી અને વરસાદની શરૂઆત થઈ છે અને તેની વચ્ચે આપ સૌની સાથે વાત કરવા માટેની ઈચ્છા થઈ ને મને લાગે છે કે એક સમાચાર પણ બધાના લઉં, વરસાદની સ્થિતિ શું છે તેની પણ જાણકારી મળે અને કોઈ જગ્યાએ કોઈ મુશ્કેલી હોય તો જાણ પણ તમે કરી શકો. એટલે એ રીતે એક આપ સૌની વચ્ચે અત્યારે લાઈવ હું થયો છું. મારી સાથે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે. વરસાદ માટેની આગાહી જે છે એ પ્રમાણે બનાસકાંઠા અને ખાસ કરીને રાજસ્થાનનો જે બનાસકાંઠાને અડીને આવેલો પ્રદેશ અને ખાસ કરીને જાલોર વિસ્તાર, ત્યાં વધુ વરસાદ પડે તેવી હવામાન ખાતાની આગાહી અને લગભગ એક પ્રમાણે વરસાદ દેખાઈ પણ રહ્યો છે. અત્યાર સુધીમાં જાલોરની અંદર જોશું તો આપણા વિસ્તારની અંદર અને જાલોરમાં બંને જગ્યાએ ખાસો બધો વરસાદ પડ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ આપણે જોઈએ તો વાવમાં લગભગ 50 mm, થરાદમાં 39 mm, તે સિવાય ધાનેરાની અંદર પણ 17 mm જેટલો વરસાદ દિવસે સવારથી જ પડ્યો છે. રાતના સમયે પણ વરસાદ ખાસો બધો પડ્યો હતો. 50 mm જેટલો અત્યારે દિવસમાં દિયોદર અને ત્યાં પણ છે. સુઈગામની અંદર પણ 72 mm જેટલો વરસાદ આજ દિવસમાં પડ્યો છે. એટલે ખાસો બધો વરસાદ આપણા ખાસ કરીને રાજસ્થાનને અડીને આવેલા જે વિસ્તારો છે ત્યાં છે. રાતના સમયે ધાનેરા, પાલનપુર ત્યાં પણ ઘણો બધો વરસાદ પડ્યો છે. પૂર કે એવી સ્થિતિ અત્યારે નથી, પરંતુ હવેનો જે વરસાદ છે કદાચ થરાદ, વાવ, સુઈગામ, સાંતલપુર, આ બાજુનો લાખણી, ત્યાંથી કરી બાબર, એ બાજુના વિસ્તારમાં પણ હવે વરસી શકે. ખાસ આપણા બોર્ડરને અડીને આવેલા જે પ્રદેશો છે, ખાસ રાજસ્થાનના, મેં ત્યાં કલેક્ટર જાલોરને એમના સાથે આપણે સંપર્કમાં છીએ રાજ્ય સરકાર તરીકે, કે ત્યાં વરસાદ પડે તો તેનું પૂરનું પાણી આપણે ત્યાં પણ આવતું હોય છે. તો કન્ટિન્યુ એમના પણ સમાચાર જે મળતા હોય છે. તો છેલ્લા 24 કલાકની અંદર જાલોરની અંદર 202 mm જેટલો વરસાદ થયો છે અને આહોરમાં 102, બિનમાલમાં પણ 50 mm જેટલો વરસાદ થયો છે. જસવંતપુરામાં 56 mm, રાણીવાડામાં 95 mm જેટલો વરસાદ થયો છે અને સાંચોરમાં 200 mm જેટલો. એટલે સાંચોરમાં અડીને જ આવેલો, થરાદને અડીને જ આવેલો વિસ્તાર છે, ત્યાં પણ ખાસો મોટો વરસાદ થયો છે. હજુ પણ વરસાદનું જે છે એ ખસીને અત્યારે પાકિસ્તાન બાજુ જાય એનું, પરંતુ પાછળના ભાગમાંથી વરસાદ આવવાની શક્યતાઓ દેખાય છે. તો આપણે થોડા સજાગ રહીએ, જાગૃત રહીએ. નદીનું પાણી જ્યાં સુધી સવાલ છે કે કેટલાક મિત્રો કહે છે કે નદીમાં કેમ છે, તો નદીની અંદર રેલ નદીમાં પાણી ધાનેરા અને થોડું ઘણું રાજસ્થાનની આજુબાજુના વિસ્તારનું પાણી એ આવ્યું છે, ડુવાથી આગળ સુધી પહોંચ્યું છે. પરંતુ એ લોકલ છે. હજુ ત્યાં ઉપરનો ડેમ ભરાઈ અને ગયા અગાઉના 2017માં કે એમાં તૂટ્યું હતું એ ટાઈપનું ત્યાં નથી, પરંતુ એ વિસ્તારમાં પણ હજુ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. એટલે આપણે સજાગ તો રહેવું જ પડે પાછળથી પાણી આવે તો. અને આ વખતે લગભગ 5 વખત જેટલું રેલ નદીમાં પાણી આવ્યું છે અને થરાદના વિસ્તાર સુધી આવીને થરાદના કેટલાક અડધા જેટલા ભાગમાં પહોંચીને ત્યાં એ પાણી સમાઈ ગયું છે. એટલે રિચાર્જનું કામ તો બહુ સારું થયું છે. લગભગ 5 વખત રેલ નદી આવી એવું હમણાંથી તો નજીકના સમયમાં આપણે ક્યાંય જોયું નથી. એટલે આમ જોઈએ તો વરસાદ આવવાથી વોટર રિચાર્જનું ખૂબ મોટું કામ આપણા વિસ્તારમાં પણ થઈ રહ્યું છે. ધાનેરામાં ખાસ કરીને તેનો ખૂબ સારો ફાયદો થઈ રહ્યો છે. મારે મિત્રો સાથે જાણવું હતું કે હું અહીંયાથી ગવર્મેન્ટના ડેટા ઉપરથી તો જેમ પાણી માપવાનું છે વરસાદ કેટલો થયો એનું 10 કલાકે રિપોર્ટિંગ લઈએ છીએ. બનાસકાંઠા જિલ્લાનું, પાટણનું અને ખાસ કરીને જાલોરનું, સિરોહી. તો એની માહિતી તો અપડેટ કેટલો વરસાદ થયો મળ્યા કરે છે, પરંતુ
અત્યારે કોઈ આપને ત્યાં કેમ વરસાદ છે? તમે ઘણા બધા મિત્રો છે, તો તમે જરા મને જણાવો તો હું તમારી વાત પણ લોકો સુધી, બધા સુધી પહોંચાડું. બેવટામાં વરસાદ ધોધમાર છે, પટેલ સવાભાઈએ કહ્યું છે. નરપતભાઈએ કહ્યું છે, જય રાજેશ્વર. ભરતભાઈ બેવટા એમણે કહ્યું છે કે ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે, નુકસાન થશે એટલો વરસાદ છે. નિલેશભાઈ ઠાકોરે કીધું છે જય માતાજી. મહેશભાઈ ચૌધરી જય અંબે. કીર્તિસિંહભાઈ વાઘેલા, જિજ્ઞેશભાઈ પરમાર, મહેશભાઈ પુરોહિત, બધા મિત્રો જોઈ રહ્યા છે. અમૃતભાઈ તનવાડ, કટાવ અને તનવાડ વચ્ચે 2 દિવસથી સતત વરસાદ પડે છે. ગોવિંદભાઈએ કીધું છે કે વેરી ગુડ. બધા મિત્રો વરસાદની માહિતી આપી રહ્યા છે. પાલનપુરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે એવું ગોવિંદભાઈ કહે છે. હા, રાત્રે ખૂબ પડ્યો છે. જોગાભાઈ પટેલ કહે છે કે માળકામાં ફૂલ વરસાદ છે. રમેશભાઈ માવસરીથી કહે છે માવસરીમાં ફૂલ વરસાદ છે. રાધનપુર દેલાણામાં વરસાદ ખૂબ છે એવું ભોજાભાઈ આહિર બતાવે છે. રમેશભાઈ હરદાસભાઈ એ કહે છે કે રાધનપુરમાં ખૂબ, રમેશભાઈ હરદાસભાઈ આહિર, ખૂબ સારો વરસાદ છે તે રાધનપુરમાં એવું બતાવે છે. જાલોર રાજસ્થાનથી વાવથરા ફૂલ વરસાદ ચાલુ છે એવું રમેશભાઈ રાજપૂત બતાવે છે. માનસુંગભાઈ કહે છે કે ડીસામાં પણ છે, ડીસાથી. વડગામ તાલુકામાં વરસાદ છે એવું પ્રવીણભાઈ વાયડા એમનું બતાવે છે. કમલેશભાઈ ચૌધરી જયમભાઈ એવું લખ્યું છે. રાજસ્થાનમાં ભરડાસરમાં ખૂબ વરસાદ, રાજસ્થાનની બોર્ડર ઉપર ભરડાસરમાં ખૂબ વરસાદ છે. ડુચકવાળા પવન સાથે વરસાદ છે એવું જોશી મનુભાઈ બતાવે છે. રમેશભાઈ બતાવે છે લાખણીમાં ખૂબ વરસાદ છે. થરાદવાર, બાબર, સુઈગામ, લાખણી બધી જગ્યાએ વરસાદ ચાલુ છે. ઢીમાની આજુબાજુના ગામડામાં પણ છે એવું પ્રભુભાઈ બતાવે છે ઢીમાથી. શંકરભાઈ કહે છે કે ધાનેરામાં પણ, શંકરભાઈ દેસાઈ મંત્રી કહે છે ધાનેરામાં પણ વરસાદ ચાલુ છે. રાહમાં પણ ચાલુ છે વરસાદ, ભરતભાઈ બતાવે છે. તો બધા મિત્રો વાવમાં વાવાઝોડા સાથે વરસાદ છે એવું પ્રભુભાઈ પટેલ કહે છે. ગોવિંદભાઈ કહે છે કે સાંચોરની પણ માહિતી તમે આપી, આભાર. એટલે મારા ડેટા બધાના આજુબાજુ લેવા પડે, બધાનું ધ્યાન. અને सरकारी तंत्र राजस्थान और गुजरात दोनों में ये समन्वय है, और वहीं पे ज़्यादा बारिश हुई तो यहाँ पर, और यहाँ पर ज़्यादा हुई तो वहाँ पर, एक दूसरे को इफेक्ट भी करते हैं. इसलिए दोनों की ध्यान रखना बहुत ही जरूरी है. હમણાં નદીમાં પણ ફસાયા હતા કેટલાક લોકો, ખાસ કરીને બનાસમાં અમીરગઢથી આગળના ભાગે. તો એ પણ બધાને સલામત બહાર કાઢ્યા છે. આખા કુટુંબ 7 લોકો જેટલા હતા એ બધા બહાર સલામત રીતે બહાર આવી ગયા છે. એટલે ત્યાં કોઈ ચિંતા જેવું નથી. પરંતુ બધાને મારી વિનંતી છે કે વરસાદ જોવાને બાને પણ નદી કે પાણીના વહેણ હોય ત્યાં આગળ મહેરબાની કરીને અત્યારે ન જશો. આ વરસાદ કે વીજળી કે આવું હોય તે દિવસે શાંતિથી ઘેર રહો, કામ વગર બહાર નહીં જવાનું. કામ અત્યારે, અને વરસાદને એ રીતે માણવાનું પણ ઘરે રહીને પણ કરી શકો, એ બાને ઘરે પરિવાર સાથે રહી શકશો. તો બળદેવભાઈ જોશી ખોરડામાં પણ વરસાદને પવન સાથે ચાલુ છે. ગુજ્જર લક્ષ્મણભાઈ વડગામમાં પણ વરસાદ ચાલુ છે. કીર્તિસિંહભાઈ વાઘેલા એ પણ જોઈ રહ્યા છે. ડીસામાં સાગરભાઈ દેસાઈ, ડીસામાં પવન સાથે પવન છે. પ્રજાપતિ મહેશભાઈ કહે છે થરાદમાં પણ સાંજથી આજ વરસાદ સતત ચાલુ છે, પવન જોરદાર છે.
અનાપુર ગઢમાં પણ વરસાદ સારો છે. મને લખ્યું છે કે તમે અમારી ચિંતા કરો. ભાઈ, આપણે બધા એકબીજાની ચિંતા કરીએ છીએ. સમાચાર પૂછવાથી પણ એકબીજાને હૂંફ રહેતી. આવું જ્યારે આફત કેવું હોય ત્યારે, અથવા તો કોઈ સારો ખરાબ પ્રસંગ હોય તે દિવસે કોઈ આપણને આવીને સમાચાર પૂછે તો પણ આપણને એક હૂંફ રહેતી હોય છે. બસ મારું કામ તો એ છે. ને બાકી કંઈ જાણકારી તો અરસપરસ તમને આપું છું. બાકી સરકારી તંત્ર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની 2 ટીમો, એ એનડીઆરએફની ટીમો, એક હતી અહીંયા પાલનપુર અને બીજી અંબાજીમાં તે રાખી હતી. અંબાજીમાં જે છે એક અહીંયા હતી, એક બીજી પણ ટીમને લાવી દીધી છે. એટલે નથી ને કંઈ વધારે વરસાદ થાય તો સ્ટેન્ડ બાય વ્યવસ્થા બધી આપણે કરાવી શકીએ. તંત્રને પણ બધાને સૂચના આપી છે, દરેક ગામ સુધી એની સમાચાર પહોંચાડે, લોકો સુધી એની જાણકારી મળે. અને સજાગતા એ જ સાચું કામ હોય છે. ડેરીને પણ બધી જગ્યાએ જ્યાં જ્યાં બલ્ક છે ત્યાં જનરેટર, એની અંદર ડીઝલ કે બધું પેટ્રોલ જે અંદર છે કે કેમ એનું ચેક કરવાનું એ પણ કામ ગઈકાલે થઈ ગયું છે. અને પશુ છે આપણે એને સૂકો ચારો નાખવા માટે એની પણ વ્યવસ્થા બધા કરતા જ હોય, જાતે જ કરવાની છે. પણ ખાલી યાદ કરાવવાનું અમે કહીએ કે એને વરસાદ હોય ત્યારે સૂકો ચારો હશે તો એના હેલ્થ માટે વધારે સારું રહેશે. જ્યાં પાણીનું વહેણ હોય ત્યાં ઘણી વખત અગાઉના વખતમાં 2017માં જે તકલીફ થઈ હતી ને, બાંધી રાખ્યા હતા પાણીના પૂરમાં, ત્યાં પછી પાણી આવ્યું. ઘણા બધા પશુઓ એના કારણે મૃત્યુ પામ્યા હતા. હવે તો બધા લોકો જાગૃત છે કે પાણીનું વહેણ કે એનાથી હોય તો આપણે બહાર જ રહીએ. મનુભાઈ, ગેળા ગામમાં પણ વરસાદ છે. કમાલીમાં પૂરી રાત વરસાદ આવ્યો છે. મયુરસિંહભાઈ ઠાકોર, ડીસામાં પણ વરસાદ ખૂબ પડ્યો છે. વિજયભાઈ વાવડિયા, પવન ચાલુ છે ડીસામાં. રાજારામભાઈ રાવલ, પાણી ભરાઈ ગયું છે. ઉજનવાડામાં પાણી ભરાઈ ગયું છે. વાહ, સરસ. લ્યો. જગદીશભાઈ સોની, ઉજનવાડામાં તલાવ ભરાય એ તો બહુ પુરાની જગ્યા છે, આધ્યાત્મિક છે, મહાદેવજીના મંદિરની બાજુમાં. ભરતભાઈ સાહેબ, દૂધ ડેરીઓમાં કર્મચારીઓ અને પશુપાલકો મનમાની કરે છે. અચ્છા, અત્યારે તો આ પૂરવાળું કામ કરું. કોઈ એક ગામમાં એવો પ્રશ્ન હોય તો મને વ્યક્તિગત મોકલજો. રાજસ્થાન બોર્ડર ઉપર આવેલું ધાનેરા તાલુકાનું પેગિયા ગામ વરસાદ ચાલુ છે, સારો છે. અમૃત સુથાર, વરસાદ ચાલુ છે. પ્રવીણભાઈ નાઈ, દુધવામાં વરસાદ ચાલુ છે. શિવરામભાઈ પડાદર, તમે આફતમાં અમારા પડખે ઊભા હો છો, મારી ફરજ છે અને હું ઊભો છું. શિવરામભાઈ. મહેશભાઈ રાઠોડ, વરસાદ સારો છે. આશિષભાઈ ઝવેરી, ધન્યવાદ કહ્યું છે. દિલીપભાઈ, અછવાડિયામાં વરસાદ ચાલુ છે તાલુકામાં. પેથાભાઈ રબારી, વરસાદ ચાલુ છે અત્યારે. રાધનપુરમાં પવન છે. સોલંકી ચંદ્રકાંતભાઈ, તમારી કામગીરી સારી છે. ઠીક છે ભાઈ. જાબડિયામાં વરસાદ ચાલુ છે. સાગરભાઈ દેસાઈ, ડીસા જાબડિયા. વરદાજી રાજપૂત સાહેબ, વાવ થરાદમાં તોફાની વરસાદ ચાલુ છે. હા, એ મને સમાચાર મળ્યા. આ વખતે વાવ, થરાદ અને સુઈગામ સહિત વિસ્તારમાં વધારે છે. અને પાણી ત્યાં ભરાશે એ ખૂબ, ત્યાં લોસ પણ લાંબા સમય સુધી જે વાવ અને સુઈગામના ગામડામાં જે પાણી ભરાઈ રહ્યા છે ત્યાં તો જે વાવેતર કર્યું છે એને નુકસાન ખાસું થશે. ઘણો બધો વરસાદ છે. ચાંદરવામાં સારો વરસાદ છે. નાગજી વેગામોટ. જયેશભાઈ, ભીલડીમાં વરસાદ ચાલુ છે. નવીનભાઈ, કાંકરેજમાં પણ ખૂબ વરસાદ પડે છે. કૌશિકભાઈ, ઢેરિયાણામાં વરસાદ ચાલુ છે. રામાભાઈ, લીંબોણીમાં વરસાદને પવન ચાલુ છે. દિનેશભાઈ, અમને દિનેશભાઈ પ્રજાપતિ, વરસાદ હેરાન કરી નાખે છે, ઝાપટા પડે છે. વરસાદ આવે ના આવે ત્યારે વરસાદને જસ્ટ નથી હોતો. વરસાદ આવે ત્યારે તકલીફ હોય છે, ના આવે ત્યારે પણ ધ્યાન રાખજો બધા.
ભરડવામાં ફૂલ વરસાદ છે. દિનેશભાઈ સુથાર. દેસાઈ પ્રશાંતભાઈ ગઢવી. વરસાદ સારો છે. લોકસેવક તરીકે તમે મદદ કરો છો. બોરડામાં વરસાદ ચાલુ છે. ચલો ભાઈ, બોરડાના સમાચાર મળ્યા. રાજુભાઈ પટેલ. પ્રકાશભાઈ ઠાકોર. કોટડા દિયોદરમાં પણ વરસાદ ચાલુ છે. 2017માં તમે ખૂબ મદદ કરી હતી. ભાઈ ફરજ હતી અને મારું કર્તવ્ય મેં બજાવ્યું હતું. રાજુભાઈ ઠાકોર, તમે સતત પ્રજાની વચ્ચે રહો છો. આભાર વિલા. શાંતુબા વાઘેલા. ભરતથી વરસાદ ચાલુ છે. શાંતુબા તબિયત સાચવજો. રમેશભાઈ, હવે વધારે વરસાદ આવશે તો નુકસાન થશે, વાત સાચી છે. ગોવિંદભાઈ પત્રકાર. અહીંયા પણ વરસાદ સારું છે. રાજુભાઈ ગામડી. જય દ્વારકાધીશ. શંકરભાઈ. વિક્રમભાઈ ઠાકોર. અભિનંદન. વડનગરમાં પણ વરસાદ છે. આભાર. માંડલામાં પણ વરસાદ છે. ડીસા નવા ગામમાં પણ વરસાદ ચાલુ છે. તેતરવામાં વરસાદ સારું છે. સુરેશભાઈ ગોસ્વામી. તેજાજી રાજપૂત. ટીપી રાજપૂત. અહીંયા પણ વરસાદ ખૂબ સારો છે. ભરતભાઈ દેસાઈ, તમે વૃક્ષો વાવ્યા અને એના કારણે વરસાદ આવ્યો. ભાઈ, એ વરસાદ આપણે વૃક્ષો વાવવાનું હોય, આપણે બધા ભેગા મળીને કરીએ છીએ, પરંતુ વૃક્ષ વાવવાથી પ્રકૃતિને ગમે છે, એટલે પ્રકૃતિના આશીર્વાદ ચોક્કસ મળે. હવે સાથે સાથે આ પાણી જેટલું જમીનમાં ઉતરે ને એટલું ઉતારવાનું કામ પણ આપણે કરવું પડશે. આપણી ધરતીમાં પાણી ઓછું છે અને કુદરત આપણને આ પ્રસાદ તરીકે આપી રહ્યું છે. તો એને બોરવેલ હોય, જૂના કૂવા હોય, ક્યાંક પાળા બાંધીને સંગ્રહી શકાય એવું હોય, જ્યાં પણ વરસાદને જેટલું જમીનમાં ઉતાર્યું એટલું પુણ્યનું કામ છે. આપણે આપણી પેઢી, નવી પેઢી માટે પણ આપણે કરવું પડશે. તો તલાવ પણ ઊંડા કરવા પડશે. સાથે અત્યારે ઘણી વખત આપણે કહીએ ને કે તલાવ તો બનાવીએ પણ ભરાય છે કેમ, પાણી આવે છે કેમ. તો અત્યારે તમે જોતા હશો કેટલું બધું પાણી આવીને વહી જઈ રહ્યું છે, શેક રણમાં જઈ રહ્યું છે. તો આ બધાને આપણે ત્યાંથી કહ્યું કે વારાણસીમાં તડકો છે. આ વારાણસીમાંથી નહીં હોય, વારાણસીથી પણ કોઈ આપણા કર્મચારીઓ હશે, કદાચ એમણે કર્યું છે. ચલો, બધા ત્યાં પણ સલામત રહેજો બધા. બાબરમાં વરસાદ ચાલુ છે. અગજીભાઈ. માનસુંગભાઈ. અદગામમાં પણ ચાલુ છે. થરાદમાં વરસાદ ચાલુ છે. મુકેશભાઈ ચૌધરી. મલુપરમાં પણ વરસાદ ચાલુ છે. કમલેશભાઈ તરક. માં અંબા શક્તિ આપે તમને. બરાબર છે. કપૂરજી લખ્યું છે, ખૂબ સરસ. ગોવિંદભાઈ. લાલાભાઈ ઠાકોર. ખારિયા ગામ પાસે પાણી, તમે આવ્યા હતા અને મદદ કરી હતી. આભાર વહેલા. અમારી ફરજ હતી અને એ ટાઈમે આપણે બધાએ સાથે રહીને જેટલું બની શકે એટલું લોકોને મદદ કરી હતી. દોડગામ પણ જીપીએસસી યુપીએસસીના કોચિંગ ક્લાસ તમે ચાલુ કર્યા છે. હા, એ ચાલુ થઈ ગયું છે. કોચિંગ ક્લાસનું કામ મેં કહ્યું હતું એ પ્રમાણે 200 જેટલા દીકરા દીકરીઓ આપણા બનાસના, એમણે ગાંધીનગરની અંદર ભણવાનું પણ ચાલુ કરી દીધું છે અને ક્લાસ 1 ઓફિસર બની શકે એ માટેની જે તૈયારી કરવાની હતી આપણે ચાલુ થઈ ગઈ છે અને અભ્યાસ પણ ચાલુ થઈ ગયો છે. તાલુકા કક્ષાએ પણ થરાદ, દિયોદર અને પાલનપુર 3 જગ્યાએ કરશું, એટલે આજુબાજુના તાલુકાના પણ દીકરા દીકરીઓ ત્યાં ભણી શકે, એમને ત્યાં અપડાઉન કરી શકે એ વ્યવસ્થા પણ કરી છે. સિપુમાં થોડું પાણી આવ્યું છે. સિપુમાં હજુ ઉપરવાસમાં પાણી એટલું બધું નથી. દાંતીવાડામાં ખૂબ પાણી આવી રહ્યું છે અને દાંતીવાડામાં જો આજ પ્રમાણે ચાલુ રહે અને ઉપર જો વરસાદ થશે તો પાણી નદીમાં છોડી શકાય છે. અત્યારે હાલ આવે છે, હજુ ખાસું બાકી છે. જો આજ પ્રમાણે કન્ટિન્યુ ચાલુ રહે તો કાલ સુધીમાં, નહીતર વધારે આવે તો પેલું પણ થઈ શકે. રતનસિંહભાઈ મલુપરમાં સારો વરસાદ છે. મખાણુમાંથી તેજસભાઈ, ખૂબ સારો વરસાદ છે. સૈદાભાઈ પટેલ માંગરોળમાં પણ ચેનલ 1 બનાવ્યું, વરસાદ સારો. બધાએ સારું કામ કર્યું અને અત્યારે ચેનલ 1 બહુ સરસ બની ગયું છે અને ત્યાં વૃક્ષો પણ મોટા મોટા, 1 વર્ષની અંદર તો 8-8, 10-10 ફૂટના ઝાડ બધા થઈ ગયા છે. તમે એને સારા સાચવ્યા છે. હું જોવા આવવાનો છું ત્યાં માંગરોળ. નારણસિંહ જાડેજા સુઈગામ બાજુ પણ જોરદાર પવન સાથે વરસાદ છે. હા બાપુ, ત્યાં પણ વરસાદ છે. જનકસિંહભાઈ ચૌહાણ, વરસાદ ખૂબ વધારે વરસાદ છે પવન સાથે. કટાવ ખાખેજી મહારાજ. જગદીશભાઈ, એમણે પણ કીધું ખાખેજી મહારાજ કટાવ વરસાદ સારો લાગ્યો. બનાસને ચારે બાજુ વરસાદ છે. વાત સાચી છે ભાઈ, સુરેશભાઈએ કહ્યું છે.
એલબી દેસાઈ વરસાદ સારો છે. કાપરા બરાબર છે ભાઈ. જયદીપભાઈ ત્રિવેદી મેઘ થઈ છે સાહેબ. આ જયદીપભાઈ વરસાદ આવે ને એટલે પ્રકૃતિને બધાને સારું લાગે છે. પ્રાણીઓ પંખીઓ ભલે ને થોડા હેરાન થાય તો પણ અંદરથી આત્મા બધાનો રાજી થાય છે. અને ગૌ માતા માટે પણ ઘાસ જ્યાં ફરતી રખડતી ગાય હશે ને એના માટે પણ પ્રાણીઓ માટે પણ ઘાસ ઉગતું હોય છે, જેને ખોરાક મળી રહેતો હોય છે. મુકેશભાઈ માળી સુથારની એસડીની આજુબાજુમાં પણ વરસાદને પવન વધારે છે. જયેશભાઈ પ્રજાપતિએ કીધું છે. જિગ્નેશભાઈ પ્રજાપતિએ સાહેબ આભાર તમારો. આશીષભાઈ દેસાઈ પ્રકૃતિનું સારું એવું કામ કરી રહ્યા છો, ઓર વધુ સારું તેજ ગતિથી કરો એવી શુભકામના. હા ભાઈ, આપણે બધા ભેગા થઈને કરીએ. મહેશભાઈ ચાત્રામાં પણ વરસાદ છે, ઓઢામાં પણ વરસાદ છે. પરમાર ભરતભાઈ, હા ઓઢામાં પણ વરસાદ છે બરાબર. શિહોરીમાં પણ વરસાદ છે. કમલેશભાઈ જોશી, ખીમાણા ગામમાં વરસાદ ચાલુ છે. વાહ. દિનેશભાઈ પ્રજાપતિ રવેલ, વરસાદ ચાલુ છે. કુદરતથી કોઈ મોટું નથી. સાચી વાત છે ભાઈ. પ્રકૃતિને આપણે સંવર્ધન કરીએ તો પ્રકૃતિ આપણું રક્ષણ કરે. કરણભાઈ રાજપૂત, અભિનંદન. વાહ. મહેશભાઈ નારોલીમાં પણ વરસાદ ચાલુ છે. અમૃતભાઈ બરાબર છે. અમે અંબાજી મેળામાં આવ્યા છીએ, અહીંયા હાલ વરસાદ છે. દિનેશભાઈ સુથાર, હવે સમયસર વહેલા પહોંચી જાઓ. અંબાજી માના દર્શન થઈ ગયા. હવે તો ગ્રહણ છે એટલે પછી દર્શન નહીં થાય. સમયસર ઘરે પહોંચવું પડે. ગણેશભાઈ ભીમજીભાઈ હરિપુરા વરસાદ ચાલુ છે પવન સાથે. પાવર સિટીમાં પણ વરસાદ ચાલુ છે. સુથાર બરાબર છે. લાઈવ માધ્યમથી વરસાદ વિશેની માહિતી જાણી ખેડૂતોને માહિતી કરે. આભાર બરાબર છે ભાઈ, આ ફરજ છે. દિનેશભાઈ દાખામાં પવન ઘણો છે. સરસ્વતી નદીમાં પણ પાણી ચાલુ છે. રમેશભાઈ પ્રજાપતિ બરાબર છે. લાખણી તાલુકામાં પેપળુમાં વરસાદ સારો છે. ભરતભાઈ દેસાઈ, ચાંગડામાં વરસાદ ચાલુ છે. છેનાભાઈ, ડીસામાં વરસાદ ચાલુ છે. જીતેન્દ્રસિંહ દરબાર, દાંતીવાડામાં પણ ડેમમાં પાણીની સારી આવક છે. બનાસ નદી ચાલુ થાય એવી મા અંબાને પ્રાર્થના, તરસીભાઈએ લખ્યું છે. લાલજીભાઈ પટેલ, પવનની ગતિ વધી રહી છે. મુકેશભાઈ બરાબર છે, એમણે પણ કીધું પવન વધુ છે. જિગ્નેશભાઈ આભાર માન્યો છે. જયદીપભાઈ બરડાસર રસ્તો કાચો છે, એ બંધ થઈને રસ્તો કરાવવો પડશે કાસવીથી, નહીતર પાણી ભરાઈ જાય છે. બરાબર છે. राम राम भीनमाल राजस्थान से भी बारिश रात को था. हाँ सही बात है, मुझे भी इन्फॉर्मेशन मिली हरचंदભાઈ. તો વરસાદ સારો છે અત્યારે સુધીમાં. સૌપુરા વડોદરમાંથી પણ નરસિંહભાઈ નિલેશભાઈએ કહ્યું છે. ધાનેરામાં પણ પવન સાથે વરસાદ છે. જસરામાં પણ રાહુલભાઈએ કહ્યું છે વરસાદ ચાલુ છે. ડુવામાં પણ વરસાદ ચાલુ છે. દાંતીવાડા. તો વરસાદની અત્યાર સુધીમાં કોઈ મેજર બહુ મોટું કોઈ નુકસાન જેવું નથી. ખેતીના પાકને જ્યારે વધારે વરસાદ થશે તો એ નુકસાન ત્યાં આગળ થઈ શકે, પરંતુ હજુ આટલેથી જો કંટ્રોલ રહે તો ઘણું સારું. પરંતુ વરસાદ હજુ પડશે તેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે 2 દિવસ સુધી. આપણે બધા ધ્યાન રાખીએ અને એકબીજાને કામ પણ પેલું થાય. રમેશભાઈ જોશીએ કહ્યું છે કે અઠવાડિયામાં એકાદ વખત લાઈવ થાવ એવી વિનંતી કરીએ છીએ. કોઈ એવો વિશેષ વિષય હશે તો ચોક્કસ. તમારી વાત સાચી છે, લાઈવ થાય ત્યારે મને ગમતું હશે. મારા ઘણા બધા મિત્રો જે સોશિયલ મીડિયામાં ફેસબુક ઉપર એ કામો કોમેન્ટ કરે છે, પણ હું એમના નામ બાકી બધું નથી કરી શકતો. તો આ બાને તમને યાદ પણ કરી શકાય, તમારો આભાર પણ માની શકાય. જે પટેલ, શંકરભાઈ, કમલેશભાઈ, ઈશ્વરભાઈ, કલાભાઈ દેસાઈ, પ્રકાશભાઈ દેસાઈ, તમે પડખે ઉભા રહો છો. ભગવાન તમને ખુશ રાખે. આભાર ભાઈ, તમારા બધાના આશીર્વાદથી બધું ખુશ રહી શકાય છે. ઈશ્વરની કૃપા છે. બાબુભાઈ રાવલ કીધું છે આપણા વિસ્તારમાં માગ્યો વરસાદ આવે છે તો પ્રકૃતિનું આપણે રક્ષણ કરશું તો પ્રકૃતિ આપણું રક્ષણ ચોક્કસ કરશે. બાબુભાઈ તમારી વાત સાચી છે. કુદરતનો નિયમ છે જ, આપણે એની મદદ કરીએ, પ્રકૃતિનો આપણે
દોહન કરીએ, ક્યાંય શોષણ ન કરીએ, બસ તો પ્રકૃતિ આપણું રક્ષણ કરે. ધાનેરા રેલનું પાણી ડેમ બનાવી અને રોકવો, એવું લખ્યું છે સુનિલભાઈએ. સાહેબ વરસાદ પાલનપુરમાં સારો છે. આગળ પણ કહ્યું છે ભાઈ વદનજી સોલંકી દિયોદરમાં ચાલુ વરસાદ છે. લાખણી શેરગઢમાં દેવજીભાઈ દેસાઈએ લખ્યું છે કે સારું છે દેવજીભાઈ. કમલેશભાઈ જીગરભાઈ ખોડલા કાંકરેજમાં સાહેબ વરસાદ વધારે છે. કપડવંજ રામપુરામાં પણ વરસાદ ચાલુ છે. અશોકભાઈએ કીધું છે રાધનપુરમાં ચાલુ છે. સુરેશભાઈ દેસાઈ અત્યારે નવસારીમાં વરસાદનું પ્રમાણ સારું છે. અચ્છા, નવસારીથી પણ તમે જોડાયા છો. આણંદમાં પણ વરસાદ સારો છે. માનસુંગભાઈ વાઘેલા. નવસારીમાં પણ અત્યારે નવસારીમાં વરસાદ ચાલુ છે. સોસકુવાઓથી જમીનમાં પાણી ઉતર્યું છે. જ્યાં જમીન મીઠી જમીન હશે, ત્યાં રેતાળ જમીન હશે, ત્યાં આગળ પાણી વધારે સારું ઉતરશે. કાઠી જમીન હોય ત્યાં સોસકુઓ એટલો ઇફેક્ટ નહીં કરે, પરંતુ રેતાળ જમીન છે ત્યાં અદ્ભુત ચમત્કાર કર્યું છે. ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી જમીનની અંદર ઉતર્યું છે. પરંતુ જૂના કૂવા હોય ને એને આપણે રિચાર્જ કરવા પડે, એને તાજા કરવા પડે. જૂના બોર છે ને એમાં પણ પાણી વાળીને ઉતારવાનું કરવું પડે. તો કોઈ એક પદ્ધતિથી નહીં થઈ શકે. ચારે બાજુથી બધી રીતે, તલાવ હોય તો તલાવ, આડબંધ હોય તો આડબંધ બાંધીને પાણી વહી જતું રોકીને જમીનમાં કઈ રીતે ઉતારવું, એના માટે જેટલું થઈ શકે એટલી વ્યવસ્થા આપણે પણ કરીએ. સરકારમાં પણ મેં કહ્યું છે, સરકાર પણ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર પણ અલગ અલગ બનાસમાં પાણી કઈ રીતે ઉતરી શકે જમીનમાં, એવું રાજ્ય આખાની એક યોજના પણ સરકાર પણ એ દિશામાં વિચારી રહી છે. હિરેનભાઈ હિરપરા જય કિસાન લખ્યું છે. જય મહાકાળી વિક્રમસિંહ વાઘેલાએ લખ્યું છે. વિક્રમસિંહભાઈનો ફોન આજ સવારે પણ વહેલા આવ્યો હતો. એમણે કીધું કે ડુવામાં પાણી પહોંચ્યું છે એની માહિતી આપી. વાલાભાઈ આહિર, સાતલપુરમાં વરસાદ થાય એટલે લાઇટ બંધ થઈ જાય છે. હા ભાઈ, ત્યાં પણ કેવડાવશું. લવિંગજીને કહીશું વાત ને, હું પણ કેવડાવું છું. ગુજરાતમાં બધી જગ્યાએ સારો વરસાદ છે એક ટાઈપની બધા મિત્રોએ વાત કરી છે. અછવાડા રેલ નદી આવી છે, બરાબર છે. તલાવ ભરાઈ ગયા. ત્યાં તો અછવાડાની આજુબાજુમાં તો 2 મોટા તલાવ છે, તો એ ખૂબ મોટા ફાયદો ત્યાં થઈ શકે એવું છે. દાંતીવાડા સીપુ ડેમ એક જોઈન્ટ કરો. હા, એની યોજના છે, એ મૂકી છે. સીપુ અને દાંતીવાડા, તો દાંતીવાડામાં વધારે પાણી હોય તો ત્યાં થઈ શકે. સુનિલભાઈ મોરીખામાં વરસાદ ચાલુ છે. નરેશભાઈએ લખ્યું છે બનાસવાસીઓને માર્ગદર્શન આપનું શપથ મળતું રહે, ભવિષ્યની ચિંતા કરો છો. હા નરેશભાઈ, નરસિંહભાઈ, ખેડૂતોને રિચાર્જ કૂવા કરવા માટે કરવા જેવું છે, બરાબર છે. મોમજીભાઈએ લખ્યું છે વરસાદ રાધનપુરમાં ચાલુ છે. બધી જગ્યાએથી તમારા સમાચાર. આરપી જોશી, પ્રજાપતિ અશ્વિનભાઈ, બરાબર છે. ઓરડુથી પણ છે વિશાલભાઈ દરજી. અશોકભાઈએ લખ્યું છે ખારામાં વરસાદ છે. મહેશભાઈ, દિનેશભાઈ ચાંગડા, માલણ, ગિરીશભાઈ રાણા, કાનજીભાઈ હાલ, સુરેશભાઈ, બધા મિત્રો, ઘણા બધા મિત્રો જોડાયા. બસ બધા પોતાના પરિવારની સાથે શાંતિથી અમને જ્યાં સુધી વરસાદ રહે ત્યાં સુધી થોડા સલામત રીતે બધા રહે. અને કંઈ પણ એવું લાગે તો તમે કોમેન્ટ કરીને પણ વધારે કંઈ હોય તો જાણકારી આપવાની પણ વ્યવસ્થા કરજો. હું પણ અપડેટ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ રહેતો હોઉં છું, અને બાકી કોઈ વોટ્સઅપના માધ્યમથી પણ માહિતી અર્જન્ટ કંઈ હોય તો ગમે ત્યારે રાતે 12 વાગે પણ જાણ કરી શકો. પૂર કે આવી સ્થિતિ હોય ત્યારે સતત જાગૃત રહીને આપણે એકબીજાને મદદ કરીએ તો આ કુદરતી આફતમાં પણ આપણે એકબીજાને મદદ કરી શકીએ, એમાંથી પણ હળવાશ થઈ શકે. તો તમારા બધાનો આભાર, ધન્યવાદ. 2-3 દિવસ માટે વિધાનસભાનું સત્ર ચાલે છે, એટલે 8, 9, 10 3 દિવસ વિધાનસભાની અંદર મારે રહેવાનું થશે. તો કોન્ટેક્ટમાં આ રીતે રહીશ. ટેલિફોનથી પણ સંપર્કમાં આપણે રહીશું, અને સદાય કંઈ લાગે તો ગમે ત્યારે પણ તમે વાત કરી શકશો. ગમે ભરતભાઈએ કીધું છે દામામાં વરસાદ ચાલુ છે. બધા મિત્રો, બધાને વાત કદાચ નથી કરી શકાતી, પણ દીપકભાઈ જોશી રાજપીપળા વરસાદ છે. રમેશભાઈ રાઘાભાઈ ત્યાંથી તેજાજીભાઈએ લખ્યું છે કોમેન્ટ, એશિયાની
ગોબર ગેસ માટેનું. સરતનભાઈ દેસાઈ લાઈવ છે બોરુથી. ઉત્તર ગુજરાત હવામાન સમાચાર, એમણે પણ કીધું છે વરસાદ છે. ભરોલમાં વરસાદ સારું ચાલુ છે. હરચંદભાઈ ઠાકોર, પ્રકાશભાઈ પટેલ, પ્રકાશભાઈ રાજપૂત, પેપળુથી પ્રકાશભાઈ, નિલેશભાઈ, રામજીભાઈ દેસાઈ, ચેતનભાઈ ઠાકોર, રામજીભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, લાલજીભાઈ પટેલ, જેબી રાજપૂત, અશ્વિનભાઈ ડાભી કીધું છે પ્રાઉડ છે તમારા ઉપર. અમિતભાઈ જોશી, વાઘજીભાઈ, ડૉક્ટર કેપી ચૌધરી, માતાજી તમને શક્તિ આપે અને જળસંચયનું સારું કામ કરો છો. દાંતીવાડા દરવાજા આ વખતે આપ સાહેબના હાથે ખોલવા. અરે ભાઈ, જરૂર પડે ત્યારે ગમે એના હાથે ખોલીને પણ પાણી ધીમું ધીમું થાય, લોકોને કોઈ નુકસાન ના થાય એ જરા. પણ વરસાદ ભરાઈ જાય અને ધીમે ધીમે પાણી જાય ને કોઈને નુકસાન ના થાય એવી ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ. 2015માં 17માં તમે ખૂબ મદદ કરી હતી, ઈશ્વરે કરાવી. આપણે તો આપણા મન વચન કર્મથી જે થઈ શકે એ મદદ કરી, બાકી કુદરત આપણને કામ કરાવે છે. થરાદના દુધવામાં પણ ખૂબ સારો વરસાદ છે, રમેશભાઈએ કીધું છે. નરેશભાઈ દેવાસી નમસ્તે. અમૃતભાઈ ઠાકોર, વિક્રમસિંહ ઝાલા, સોલંકી કરણભાઈ, દાદુજીભાઈ, કરશનભાઈ પટેલ, નિરૂમાભાઈ વાઘેલા, ગઢવી વિજયદાન, વસરામભાઈ ચૌધરી, અંબાભાઈ જોશી, વસરામભાઈ પટેલ, વસરામભાઈ, દિનેશભાઈ ઠાકોર, ઈશ્વરભાઈ રાજપૂત, નરેશભાઈ દેવાસી, બીસી ઠાકોર, મંગલપુરા, ભરતભાઈ ચૌધરી આલવાડા, જીકે ચૌધરી, અજયભાઈ, વાઘાભાઈ પટેલ, અંબાલાલ, બકુલભાઈ, રમેશભાઈ જોશી, મહેશભાઈ ઠાકોર, બધા મિત્રો ખૂબ અભિનંદન અને બધા માહિતી પણ બધા આપી રહ્યા છે. ઓઢવા નજીક પણ વરસાદ ચાલુ છે, ઈશ્વરભાઈ ઓઢવાથી કહ્યું છે. તો મિત્રો, વાવના ઢીમામાં પણ ખૂબ વરસાદ ચાલુ છે એવું અરબજભાઈ, ધનજીભાઈ પટેલ, राजस्थान सिरोही में भी बरसात, रेवदर में अच्छी बारिश है. हरीश भाई, पराग भाई, सांचौर छोटी बिरोल में जोरदार बारिश हुई है. अमराराम भाई, अमृत भाई रूनी थी. તો મિત્રો બધાના નામ ઘણા બધા હજુ મિત્રો આવો તો તમે રેલ નદીમાં પાણી માપસર આવે છે એવું અનિલભાઈ પટેલે કહ્યું છે. હા, બહુ નથી અત્યારે, પ્રમાણસર છે, પણ સ્થિતિ એવી છે કે રેલ નદીમાં વારંવાર પાણી આવ્યું ને એટલે હવે જો ત્યાં 5-6 ઇંચ વરસાદ એક સાથે થઈ જાય ને તો પછી સ્પીડી આવી શકે. એટલે વરસાદ જેવો પડે એવું તાત્કાલિક પાણી આવવાની શક્યતા રહેલી છે, કેમ કે વેન પડી ગયેલું છે રેલ નદીમાં પાણી. એટલે રેલ નદી બાબતે થોડું સજાગ બધાએ રહેવું પડે કે એની ગતિ હવે વધશે. જ્યારે પણ વરસાદ આવે તો એક સાથે એ આવી શકે છે. અને એ પાણી છેક ઢીમાથી કરીને ગોલગાંવ સુધી પહોંચે છે. અત્યારે તો પાણી હજુ થરાદ તાલુકાની અંદર જ રહ્યું છે, એનાથી આગળ 4 વખત આગળ નથી વધ્યું, પરંતુ વધુ પાણી આવે તો એ આગળ જઈ શકે છે. ચંદુભાઈ ઠાકોર, પુરોહિત, કીર્તિભાઈ પુરોહિત, રમેશભાઈ, MM મકવાણા, ધીરેનભાઈ, નરેશભાઈ દેવાસી, સાગરભાઈ દેસાઈ, બોકા મનોજભાઈ, લાખણીમાં ખૂબ સારો વરસાદ છે. રણજીતભાઈ દેવ,
કેશોદમાંથી પણ આવ્યા છે ભાઈ, કેશોદમાં સારો વરસાદ થઈ ગયા છે. તો જયંતિભાઈ સુથાર, થરામાં વરસાદ ચાલુ છે એવું ભીખાભાઈ કહે છે. જયંતિભાઈ આભાર. તો મિત્રો, વરસાદના સમાચાર પણ લીધા. તમે બધા પોતાનું ધ્યાન રાખજો અને ઘરેથી બહાર વગર કામે ન નીકળો. પશુપાલન હોય તો એને ઊંચાડી જગ્યા ઉપર આપણે રાખવા જોઈએ અને વરસાદનું જે વાતાવરણ બન્યું છે એ પ્રમાણે આપણે થોડું ધ્યાન રાખીએ. એવું ન માની લઈએ કે આજે એક હવામાન નીકળી ગયું એટલે હવે નહીં. હવે વરસાદ વધુ પણ ગમે ત્યારે પાછળથી પણ સિસ્ટમ બનેલી છે, એમાંથી પણ વરસાદ આવી શકે છે. થોડા સજાગ રહીએ, ભયભીત ન રહીએ. અને ખાસ અત્યારે વધુ વરસાદ પડવાની જે જગ્યા છે એમાં બોર્ડરનું ક્ષેત્ર છે, ત્યાં આગળ અત્યારે વાતાવરણ વધારે છે. તો જરા ધ્યાન રાખીને આપણે બધા પોતાનું ધ્યાન રાખીએ. સૌનો આભાર. પંકજભાઈ બારોટે પણ વિસનગરથી કીધું છે, એમને પણ આભાર. કૌશિકભાઈ ત્રિવેદી, બીકે પટેલ, નરેશભાઈ ગોહિલ, અરવિંદભાઈ સક્સેના, અશ્વિનભાઈ સક્સેના, દરગાભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, વીઆર તરક, ચમનપુરા, પદ્માભાઈ ચૌધરી, પટેલ દિનેશભાઈ, વસરામભાઈ, ઈશ્વરભાઈ ઓઢવા, ભૂપેશભાઈ, કૌશિકભાઈ પ્રજાપતિ, દેવાભાઈ સુથાર, નરેશભાઈ ગોહિલ, બાબુભાઈ ચૌધરી, વિક્રમભાઈ ચૌધરી, રમેશભાઈ, બસ બધા મિત્રોને અભિનંદન. બધા પોતાનું ધ્યાન રાખજો અને આજે મળ્યા. બાકી કંઈ સમાચાર હશે તો પણ આપણે અપડેટ કરતા રહેશું. અત્યારે વરસાદ છે, વરસાદનું વાતાવરણ પણ છે, પરંતુ કોઈ એવું મેજર પૂર કે એ ટાઈપની નથી. ખેતી અને એની અંદર ધ્યાન રાખવું પડશે. સરકારમાં પણ આ બાબતો હશે, એ ધ્યાન ઉપર આપણે મૂકીશું અને જ્યાં પણ જરૂર પડે ત્યાં સંપર્કમાં રહેશું. બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.